લઈ લીધું છે મેં એ બધું। हे गोगी बहन, गोगा भाई के ऑफिस में क्या ये नई फैशन निकली है? जब भी मीटिंग होती है तब ये चनिया पहन कर जाना पड़ता है गोगा भाई को मीटिंग में। तई तो गोगी आना बॉस से एने आज मीटिंग गई से तो ई तो पचरंगी चणियो પહેરી આવ્યા આઈસે ને। જો તો આ જોને શિયાળ વાવ્યો છે ને તે હાવ ટૂંકો દી થઈ ગયો છે। હાજ ફટ દઈને થઈ જાય છે। હજી તો અડધા કામ થાય ને અડધા કામ ન થયા હોય ત્યાં તો, અને નવું કામ તો કાંઈ કઢાતું નથી। મારા મિત્રો, શિયાળાનો દિવસ સાવ ટૂંકો આવી ગયો છે। તમારે પણ મારી જેમ જ થતું હોય ને તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો। શું દોડા દોડ? એ ઘડીક વાર તો ઊભી રહે ઘોઘી, હું દોડા દોડ મંડાણી છો? એ ટીટી ભાઈ, તમારે રાણકાગડી માસીને જેમ હાથ ઉપર હાથ દઈને બેહું ને તો એમણમ હાંજ થઈ જાય મારે। આ દોડા દોડી ન કરું ને તો હાંજ થાય ને ત્યાં એકે કામે મારે નથી થતા। તમે રાણકાગડી માસી બેહો બે, મારે તો કામ છે। તને અમારું કામ તો કરેલું ગમે નહીં। મદનિયું ક્યાં ગયું? મદનિયા પાસે થોડું કામ કરાવાય એટલે એનો વજન કાંઈક ઓછો થઈ જાય। એ ટીટી ભાઈ, મારા હાહુ ઘરમાં જ છે હો। સાંભળી જશે ને તો કાલ તમારો વારો કાઢ્યો ને મારો વારો કાઢી નાખશે। મદનિયું કરો માં। ગોગી બહેન, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ ભૂરી, જય શ્રી કૃષ્ણ। લે ભૂરી, સવારમાં તારે તો મારા શું કામ પડી ગયા? ગોગી, યોર હેરસ્ટાઇલ એન્ડ યોર ડ્રેસ ઇઝ સો બ્યુટીફુલ, સો બ્યુટીફુલ। આ ડ્રેસ તારે લેવાના થતા હે ને? તારે લેવાનું હોય ને તો તું કહેજે, હું તારા ભેગા આવવાના થતા હે હો। એ ઘોઘી એમ કહે છે કે તારો ડ્રેસ ને તારી હેરસ્ટાઇલ બહુ સરસ છે એમ કહે છે। ઓય મને તો એમ કે એને ડ્રેસ લેવો છે, મારો ડ્રેસ બહુ ગમી ગયો નથી। આપણે તો હિન્દી હજી તો માંડ જેવું તેવું બોલતા આવડે છે, હિન્દીમાં ફાફા છે, એમાં ઇંગ્લિશ શું ખબર પડે? બેઠો ભૂરી બેઠો, ચા કે પાણી કે कॉफी के कहीं पीवाना था है? नहीं घोगी बहन, मैं फिलहाल तो अभी कॉफी पी के घर से ही आई हूँ। मैं इसलिए आई थी कि मेरे को अड़दिया बनाना है, तो आप मुझे सिखाएगी अड़दिया? हाँ, सिखलावी देवाना था है आपको अड़दिया। घोगी बहन, आप मुझे लिस्ट बना दीजिए, अड़दिया में कौन कौन सी चीज़ें लेनी है मैं लेकर रखूँगी, और आप जब भी आज फ्री हो ना तब आकर बना जाना मेरे घर पे। हाँ, काई वांधा नहीं, मैं 3 થી 4 में फ्री होंगी ना तब आकर તમારા અડદિયા બનાવી જવાના થતા હે। હા, મીટિંગ માટેની તૈયારી ને? હા, એ પ્રિપેરેશન થઈ ગઈ છે। હા, 30 મિનિટમાં પહોંચું જ છું હમણાં। હા, નહીં વાર લાગે। અરરરરર, આ ઘોઘાએ તો શું પહેર્યું છે? મારો ચણિયો પહેરીને આવતા રહ્યા લે। એ ઘોઘા, તમને કહું છું, એ ઘોઘા મારી વાત સાંભળો, તમને કહું છું। મેં તને ઘોઘી કેટલી વાર કીધું વચ્ચે ફોન ચાલુ હોય તે ટોકવાનું નહીં। હા બોલો। હા, બસ 30 મિનિટમાં પહોંચું જ છું। હા, લે એ તો લેવાનું ભૂલાઈ ગયું, હમણાં લેતો આવું। હા। અરર, ઘોઘાને કાંઈ ખબર નથી, અને મને તેવી શરમ આવે છે આ ભૂરીએ જોઈ રહી। ભૂરી બિચારી વિચારતી હશે કે આ શું મીટિંગ હોય ત્યાં આવા ચણિયા પહેરવાની ફેશન નીકળી હશે નવી। એ ઘોઘા, તમને કહું છું, નીચે તો જુઓ તમે શું પહેર્યું છે। મેં તને કીધું ને ઘોઘી, વચ્ચે વચ્ચે ટોકમાં પેન્ટ પહેર્યું છે મેં કોટ નીચે, અત્યારે આની જ ફેશન છે। આ મૂંગી નથી મરતી પણ અત્યારે એને ઈશારા કરવાનું હુજે છે, આટલા બધા બેઠા છે તોય। આ ઘોઘો ફોનમાં વાત કરે ને ત્યાં સુધી ઘોઘા આડી છે ને ઊભી રહો અને આ ભૂરીને વાતો એ ચડાવો। હા, લઈ લીધું છે મેં એ બધું। हे गोगी बहन, गोगा भाई के ऑफिस में क्या ये नई फैशन निकली है? जब भी मीटिंग होती है तब ये चनिया पहन कर जाना पड़ता है गोगा भाई को मीटिंग में। આ ઘોઘાએ તો મારા આબરૂના કાકરા કર નાખ્યા। નીચે ચણિયો પહેરીને હળીઓ હળી થયા છે ને ફોન ઉપર વાત કરે છે ને પાછા મારી વાતમાં ધ્યાન નથી દેતા। હવે મારે આ ભૂરીને શું જવાબ આપવો? ભૂરી, આમાં મને તો કંઈ ખબર નહીં પડતા હે, પણ ફોન પતી જાય ને પછી હું ઘોઘા હારે વાત કરવાનું થતા હે અને પૂછવાનું થતા હે, ઓફિસમાં જબ મીટિંગ હોતા હે તો આવા ચણિયા પહેરીને ફેશન કરવાનું થતા હે। ઘોઘા, તમને કહું છું, કાકડી હું ને તું તો બે છે ને જૂના મોડલ થઈ ગયા છે, એટલે આપણે તો કઈ ફેશન હાલે છે ને એ ન ખબર હોય। આ જો ઘોઘો ને ઘોઘી ને બધા અત્યારના જમાનાના છોકરા છે ને,
એટલે જો કેવી મજાની ફેશન કરે છે. ઓફિસે જાય ને તોય હાથમાં બેગ ને ચણિયો ને એવી ફેશન નીકળી. બોલ તઈ તો ઘોઘી આના બોસ છે, એને આજે મીટિંગ હશે તો ઈ તો પચરંગી ચણિયો પહેરી આવ્યા હશે ને. જો તો ખરી રાણકાગડી કેવી કેવી ફેશન નીકળે છે. ઉપર બ્લેઝર ને નીચે ચણિયો. આમ તો જો એ બે જણિયું મૂંગી મરો ને, નિબંધ નથી લખવાનો આ ચણિયા ઉપર. અરે ઘોઘાએ છે ને ભૂલથી મારો ચણિયો પહેરી લીધો છે. ઘોઘી તારે મારા બોસનો ફોન આવે તઈ મૂંગું મરાતું નથી. એક તો મારી મીટિંગ છે ને 30 મિનિટમાં પહોંચવાનું છે. હાલાલ જલ્દી, મારે એવું મોડું થાય છે, હું નીકળું છું. હવે એક શબ્દ બોલતી નહીં વધારે. ઘોઘા તમને કહું છું. શું તમને કહું છું મંડાણી સો કઈ નહીં, મને જવા દે, મારે મોડું થાય છે. હા જાઓ, કઈ વાંધો નહીં. ले पूरी भाभी आप कहो भाई गुड मॉर्निंग. गुड मॉर्निंग घोघा भाई. भाभी आजकल तो ठंड बहुत ज़्यादा है नहीं? आज तो मुझे सुबह से बहुत ही ठंड लग रही है. पैरों के नीचे से सुरुर सुरुर हवा आ ही रही है, ठंडी ठंडी बर्फ जैसी हवा. શું પહેર્યું છે ઈ તો જોવાનો વેત નથી ને પાછા વરી મારી સામે લમણાજી કરે છે ને ભૂરી હારે વરી હોશિયારી કરે છે ને વાતો કઈ જાય છે. જુઓ તો ખરા તમે શું પહેર્યું છે. પાછી તું મારી યારે લમણાજીક માંડી કરવા. ઘોઘી બ્લેઝર ને પેન્ટ હોય, બીજું હું શું પહેરવાનું હોય? તને ખબર જ છે, ઓફિસે મીટિંગ હોય તો હું આજ કપડાં પહેરીને જાઉં છું. भाभी आपको पता ही होगा मेरी और घोघी की ऐसी मीठी नोकझोंक तो डेली चलती रहती है. એ મારા ઘોઘા તમે પેન્ટ નથી પહેર્યું, પેન્ટ પહેરતા ભૂલી ગયા છો અને મારો ચણિયો પહેરીને નીકળ્યા છો. ચણિયો પહેરીને જુઓ તો ખરા જરાક તમે. હે 10 મિનિટથી મારી સામે ઊભી છે, હું પૂરી ભાભી યારે વાત કરું છું તો એમ નથી કહેતી ઘોઘા તમે ચણિયો પહેર્યો છે એમ. કઈ નહીં, હું તમને કહેવાનું ટ્રાય કરું છું પણ તમે સમજતા જ નથી તો પછી મારે શું કરવું. તમારે તમારો કચરો કરવો જ તો અમારે બધાય વચ્ચે, તો પછી બીજું હું શું કરું. એ ભાગો જલ્દી મુઠ્ઠી વાળી, ના તો પૂરી ભાભીની સામે છે ને હરખી રીતનો કચરો થઈ ગયો મારો. એ ઘોઘા તાર થેલો તો લેતો જા. એક તો અહીંયા એવી શરમ આવે છે ને રાણકાગડી માસી હજી તો થેલો ભેગો પોરવે છે. એ ઘોઘી માર થેલો છે ને મને રૂમમાં દઈ જા. अरे बुरी, हमारे घोघा ऑफिस ना टेंशन में कभी कभी तो खाना खावा नहीं भूल जाता है. अरे घोघी बहन, जेंट्स लोगों को ऑफिस का टेंशन होता है तो कभी कभी हो जाता है ऐसा. एक दिन मेरा समीर तो उसकी ऑफिस में मीटिंग थी, तब वो बरमोड़ा पहनकर और ऊपर कोट पहना और नीचे बरमोड़ा पहनकर वो निकल गया और ऑफिस पहुंच गया. फिर उसे पता चला कि उन्होंने नाइट ड्रेस का बरमोड़ा ही पहन कर रखा है. फिर वापस घर पे आया और चेंज करके फिर से ऑफिस गया. हो जाता है कभी कभी ऐसा. हाय सारू घोघा जेवुं कोक से तो खरा. आओ भाई हरखा ना આપણે બે હરખા. तो पूरी आज मैं તમારા ઘરે 3 વાગે આવી જવાના થતા है अड़दिया बनावाना माटे हो. ठीक है घोघी बहन, आप 3 बजे अड़दिया बनाने के लिए आ जाना मेरे घर पे. सभी चीज मैं रेडी रखूंगी. हेलो मारा मित्रो, केम छो? मजामां ने? जो તમને આ વિડિયો થોડોક પણ ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાંથી જરૂર કોમેન્ટ કરજો તમને આ વિડિયો કેવો લાગ્યો.